જેને બાપાને દેખાતું હતું. એટલે આપણે અર્જુન છે, કૃષ્ણ ત્યાં જોઈએ. અને ત્યાં એ કપોળવાડીમાં રહેલા યોગી મહારાજ, એને ખબર હતી કે આ ડૂબે છે, અને દિવ્ય સ્વરૂપે પ્રગટ થઈને આંગળી આપીને સીધું સ્ટીમર આગળ મૂકી દીધા. કપ્તાનને બધા દોરડાથી ખેંચી લીધા, જીવી ગયા. આજ્ઞા ન પાડી તો બાપાએ એની કરુણાનો ધોધ વરસાવ્યો. કેવા એક કરુણાનિધિ હશે બસ. તો સ્વામીજીની એક આજ્ઞા તમે પાડજો. મારે તમને આ એક નિયમ આપવો છે, ઘણા પાડી રહ્યા છો. સ્વામીજી કાયમ કહેતા કે આપણા એક ઘરને સાફ કરવા માટે દર અઠવાડિયે કલાક 2 કલાકની રવિવારની સભામાં બસ, જે દીકરાઓ ન જતા હોય એ મંડળોમાં શરૂઆત કરજો. અઠવાડિયે કલાક 2 કલાક સત્સંગની સભા, પત્રિકા આવે, બધા ટાબુરિયા સેવકો તમને આવે, ત્યાં આવે, ઘરે પ્રેરણા આપે, સત્સંગની વાતો થાય, આનંદ થાય. આની બી જરૂર છે. કાનને બી સાફ કરવાની જરૂર છે, આંખને બી સાફ કરવાની જરૂર છે, જીભને બી સાફ કરવાની જરૂર છે, અહીંયા બી સાફ. એટલે સત્સંગ સભા યોગી મહારાજે શરૂ કરી. ચોક્કસ જજો. એક ભયંકર 4 પ્રકારના ઉલઝન ને ઝંઝાવતોમાં જ્યારે બેઠા છે ત્યારે એક સાચો મિત્ર અનિવાર્ય છે. આ એક મિત્રતાના દાવે જ્યારે તમે બધા આવ્યા, પહેલો નિયમ આટલો તમે ચોક્કસ લેજો. દર રવિવારે કલાક 2 કલાક, કોઈ પણ દર રવિવારે અથવા શનિવાર અથવા અઠવાડિયામાં કોઈ પણ દિવસ, પણ કલાક 2 કલાક 5 જણા ઘરવાળા મિત્રો, 2-5 મિત્રોને ભેગા કરીને ધૂન ભજન કરાવજો. ત્રીજી વાત મારે તમને એ કહેવી છે, તમારા પ્રાદેશિક સંતો સાથે મૈત્રી વધારજો. એને કોઈ સ્વાર્થ નથી. સાધુને સ્વાર્થ હોય નહીં. સાધુની બેંક દેના બેંક છે, લેના બેંક ના હોય, ક્યારેય ના હોય. એ આપે જ, એ દેતો જ રહે. એક ડગલું એની સામે ચાલો, 100 ડગલા તમારી સામે ચાલે. એની કરુણા કેવી હશે. તમે એની આજ્ઞા પાડો કે ન પાડો, પણ એ તમને સુખી કરે. એની કરુણા કેવી હશે. અનંત પ્રસંગો છે, 2-4 પ્રસંગો નહીં. નરસિંહના સાંભળ્યા છે, મીરાના સાંભળ્યા છે, રામાયણના સાંભળ્યા છે, ભગવાન સ્વામિનારાયણના પરમહંસોના બહુ પ્રસંગો છે કે ભગવાનને પવિત્ર સંતો આપતા જ હોય છે, આપતા જ હોય છે. એનો હાથ આમ જ હોય, આમ ન હોય. એની પાસે અનંત સુખ છે, અનંત શાંતિ છે, અનંત આનંદ. પણ તમે એના અર્થે જીવો, એ તમારો થાય. સહેલો માર્ગ એ છે, આવા સંતોની સાથે મૈત્રીને દોસ્તી વધારજો. જેના ફળ એક ટેકનિક તમને સમજાવી દેશે. જે દિવસે ભગવાનના પવિત્ર પુરુષને એના હૈયા દિવસે એમ થાય કે મારો છે, સાધના પૂરી થઈ જાય. તમારી આંખ પવિત્ર થતા વાર ન લાગે. આમ મારો છે. એક વાત વચ્ચે હું કહી દઉં, કાયમ કહું છું. યોગી મહારાજ વડોદરાના પ્લેટફોર્મ પર બિરાજમાન હતા. MS યુનિવર્સિટીની 50-60 દીકરીઓ ચાનો જ જતી હશે. એ લોકોની એન્ટ્રી, બાપાનું આમ જવું, આ લોકોનું આમ આવવું. તમારી આંખ બહુ નાલાયક છે, ચંચળ છે, ધ્યાન રાખજો. ત્રણ નાલાયક નરકના દ્વાર છે: આંખ, કાન, જીભ. બાપા વિઝનરી હતા. આગળ 5 દીકરાઓ ચાલતા હતા, એની એકની નજર એક દીકરી તરફ ગઈ એટલે બાપાએ તરત જ બધાને ઉભા રાખ્યા. ગુરુ, આપણે શાસ્ત્રીજી મહારાજના દીકરા છીએ. જે આંખથી ભગવાનને સંતોના દર્શન કરીએ એ આંખથી આપણે બીજું ન જોવું. હું એની ડિવિનિટીની વાત કરું છું. એ લોહિયાળ શરીરમાં નથી, એ ચિદાકાશના શરીરમાં છે. 2-4-10 ડગલા ચાલ્યા છે ને પાછલા 2-3 ડાફોરિયા મારતા છે. નેચરલ છે. આપણે તો યુવાની છે, એમાં વળી ફાંકીમાં તો કેટલા તામસી છે. ફાંકીમાઓ ખાનાર કોઈ દિવસ શાંતિથી ભજન ન કરી શકે. આવતા જન્મે આવજો. આપણે નિરાંતે મસ્તીમાં રહેવું છે, નિરાંતે. તમારા દેહને બગાડતા નહીં, તમારા દેહને નરકમાં નહીં નાખતા. દેહ નહીં, આત્માને. જ્યાં પાતળું ટાબોર્યું છે, જેની આંખ ચક્કર લગાવતી હતી, તરત જ જઈને યોગી મહારાજે પાછળ ઉપર દીકરાના આંખ પર હાથ ફેરીને કહ્યું, બેટા
આંખ શાસ્ત્રીજી મહારાજની છે. અને જ્યાં આટલું જ કહ્યું ત્યાં નરી દિવ્યતા આવી ગયા. ના દેખાય ટ્રેન, ના દેખાય સ્ત્રી, ના દેખાય પુરુષ. પેલાની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. રડતો જ રહે. હું શું થયું? મને કે આ સાધુ માનવી હોય બસ. નરી દિવ્યતા, જ્યોતિર્મય સૃષ્ટિ. ન ઝાડ, ન એપાર્ટમેન્ટ, ન લાકડા. રેલવેના ગાડીના ડબ્બા તો લાકડાના જ બનેલા હોય. કાંઈ ન દેખાય. નરી દિવ્યતામાં લઈ ગયા. અને સ્વામીજીને ફસલા કમ્પાઉન્ડર બેસાડ્યા. પેલા છોકરાની આંખ પર ફરી હાથ ફેરવ્યો. આપણે સુખી થવું છે, ભગવાનના સંતના રહેજો. પેલો સુખ બેર ન કરી શકે અહીંયાને વિશે. છાતી પર હાથ ફેર્યો. બાબા કે બધા રવિવારની સભામાં જશો? કે હા સ્વામીજી. આપણે એને અંતરથી રાજી કરવા છે, એના દિલમાં વસી જવું છે. આપણું આપણું તંત્ર વ્યવસ્થિત થઈ જાય. આપણે મળવાના જ છીએ. મારો એક સ્વભાવ છે, તમે મળશો કે નહીં મળો, પણ હું તમને મળવા આવવાનો છું. શોધીને આવવાનો, શોધીને. આદર્શના મારે દાખલો કરવા જેવો છે. પણ 30 વર્ષની ઉંમર સુધી તમારા શરીરમાં પોઝિટિવ અને નેગેટિવ પોલ વહે છે. હજુ સાયન્સ એનું ક્લેરિફિકેશન આપી શકી નથી. અને 100 ગણા ફોર્સની શક્તિ હોય 30 વર્ષની ઉંમર સુધી. 45 વર્ષની ઉંમરે 50% થાય. અને 55 ની 60 વર્ષની ઉંમર સુધીમાં જે સામે નીલ પર આવી જાય. તમે ધાર્યું કામ પછી 60 વર્ષની ઉંમર પછી આ દેહથી તમે ધાર્યું કામ ન કરી શકો. યોગી મહારાજ એટલે બોલ્યા હતા, યુવકો મારું લે. કેટલું ફાઇન સૂત્ર છે. જેને આવા પરાત્પર પુરુષ પોતાનું હૃદય માને એ યુવકોનું તો કેટલું બધું રૂડું કરી નાખે. તો આપણું રૂડું થવાનું જ છે. આપણી રક્ષા થવાની જ છે. આપણા રોગ જવાના જ છે. આપણી બેકારી જવાની જ છે. આપણા વિકાર જવાના જ છે. આપણી જવાબદારી ભગવાને સંતોએ લીધા જ છે. આટલો સંકલ્પ કરજો. પહેલા જ દિવસે મેં કહ્યું હતું દીકરા થવું છે. ટોપ સુરુચિ રાખવાની, ટોપ. કરોડો જન્મથી કોકના દીકરા થઈને મરીએ છીએ, કરોડો જન્મથી. આ એક દેહ એનો કરોડો જન્મથી, ફ્રોમ ઇન્ફિનાઇટ નંબર્સ ઓફ યર, અનંત કાળથી આ ભવાટવીના ચક્કરમાં ફર્યા જ કરે છે. આ દેહ એક એનો. મારે કે હવે તો 150 છે, સાધુ નથી બનાવવાના. એને ગભરાશો નહીં, પણ એવું માનીનતા કરવામાં શું વાંધો છે? આ દેહ પ્રભુ તમારે અર્થે. મને તો કોઈ ન અભ્યાસ ન કરે ને તો હું તો બહુ પ્રસાદી આપું છું. છતાં છોકરાઓને કહું છું, નપાસ થવા એ પાપ નથી. સાંભળો, આરસને પટલાઈ રાખવી એ પાપ છે. વાંચવા બેસી જ જવાનું. યાદ રહે કે ન રહે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 5 મિનિટ ધૂન કરી લે, વાંચવા ટાઈમે બેસી જઈએ. જય સ્વામી નારાયણ. જે પેપરમાં આવે લખવાનું, ચિંતા જ નહીં કરતા. નહીં આળસુ રહેવાનું, નહીં પટલ થવાનું. પટલ ચોરી કરનાર પટલ કહેવાય. શું કહેવાય? પટલ. નપાસ થજો, ભગવાનના ગુનેગાર નહીં થવાનું. મરજો. આવા સંતો એક મિત્રતાના દાવે. હું કોઈને એમ નથી કહેતો શિષ્ય થાવ. એક મિત્ર સારો, સારી માં જીવનમાં હોવી જોઈએ, કાં સારો મિત્ર જીવનમાં હોવો જોઈએ. પૂરો થઈ ગયો. લુખા હૈયા આ શબ્દ વાપરે છે મહેશભાઈ. ખાલી પો, ખાલી હૈયા, લુખા હૈયા, ગંદા હૈયા. અમૃતની ધારા અહીં ગવડાવી છે. રોડ પર કોઈ દીકરી જતી એના તરફ નજર જવા, તમારી આંખ એના તરફ જવાને અસમર્થ બને, એ તાકાત ક્યાં છે? તમારું કોઈ બે ચાર ભયંકર અપમાન કરે, તમારું વાંક નથી, અને છતાંય કોઈ અપમાન કર્યું, અને છતાંય તમારા હૈયાને વિશે એના વિશે ભાવફેર ન ઉઠે, એ તાકાત ક્યાં છે? કદાચ તમારી કોઈ સેવા ન કરે અને છતાંય તમે એના માટે સમગ્રપણે સેવામાં ઓતપ્રોત થઈ જાઓ, અને એ ભક્તિ ક્યાં છે? એ આ પુરુષો આપણને મફતમાં આપવાના છે. કેવા મફતમાં? 2 જ વસ્તુ બાકી રાખવાની છે. દીકરા થવું છે, એક રવિવારની સભા, આ સંતો સાથેની મૈત્રી. આટલું જ કરજો.